મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બિનઅધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કાચા કામના આરોપીઓ પાસેથી કુલ 5 મોબાઈલ ફોન ઝડપી પાડી ગુનો દાખલ કરતી SOG ભરૂચ. ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જેલોમાંના પાકા તથા કાચા કામના કેદીઓ ગેરકાયદેસર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોવાના બનાવ બનેલ હોવાથી તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદર વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચના આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર AA ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર AA છૈયા SOG ભરૂચનાઓએ પોતાની ટીમ સાથે અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા પ્રથમ જેમ પ્રવેશ કરી જેલ વિપુલભાઈ સુરઠિયાઓની ઓફિસની પહેલા આવેલ 8 કેદીઓ હાજર હોય તેઓની ઝડપી તપાસ કરેલ તેમજ જેલરની ઓફિસની ટેબલ ઉપર કાચા કામનો આરોપી ચિરાગ રણછોડ પટેલનો મોબાઈલ ફોન તેમજ જેલરની ઓફિસના ટેબલ ઉપર કાચા કામનો આરોપી ચિરાગ રાજુભાઈ પાનસુરિયા પાસેથી એક મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસની પહેલા હાજર ભૈતી કરેશભાઈ લુણાગરિયાના પાસેથી તેમજ મુકેશ કેવલના ડેવરમાંથી એક બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા પાકા તથા કાચા કામના તમામ કેદીઓની જેલ પરિસરની બેરેકોની તથા સરસામાનની ઝડપી કરવામાં આવેલી હતી. સદર ઝડપી તપાસ દરમિયાન કાચા કામના કેદીઓ પાસેથી કુલ 40 મોબાઈલ ફોન ડોરમાંથી મળી આવેલ બિનવારસી રૂપિયા 40,000 મળી આવતા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન પીઝન એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં કોની મદદથી જેલમાં કયા કેદીઓએ આ મોબાઈલનો અનધિકૃત રીતે ઉપયોગ કરી કઈ વ્યક્તિઓ સાથે સિમ કાર્ડ ગુનાહિત પ્રવૃત્તિઓમાં આચરવામાં આવેલ છે કે કેમ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર જયદીપ ઠાકોર, NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.